उन्होंने श्रीराम महाराज की, ब्रह्माणी मात की, चामुंडा मात की, समस्त नोरता गाम परिवार रामदेव जी महाराज भारत नारी शक्ति आजना अपना गामना मंदिरे रामदेव जी महाराज ने अंतरथी इष्ट मानी अने सेवा केम्प बनाव्यो छे। एक केम्पमां जेमणे तनथी मनथी धनथी सेवा साथ सहकार आप्यो छे ए सौने આપણે બધા તાળીથી વધાવીએ। યુવાન દીકરાઓએ, વડીલોએ, ભાઈ બહેન દીકરીઓ સૌએ સેવા સાથ સહકાર આપ્યો। આપણા ગામનું નામ અને આપણા આશ્રમનું નામ, નજરામ મહાલનું નામ લોકો સુધી પહોંચાડવા માટે ખૂબ સારા પ્રયત્ન કર્યો છે। એવા ગણેશ સ્ટુડિયો અને દશરથભાઈને પણ આપણે તાળીઓથી બતાવીએ। એમને ખૂબ વિડીયોના માધ્યમથી આપણા સૌના માટે સારા એવા લોકો વિડીયો બધા એમના સ્ટુડિયો દ્વારા મોકલી આપી ગામના સારું થાય એવું મહત્વનો ભાગ ભજવ્યો છે। સેવા કેમ્પ ખૂબ સારી રીતે ચાલે એમાં આપણા ગામના સૌ વડીલ આગેવાનો અને હમણાં જ મારે મળવાનું થયું એવા આપણા ગામના કનિષ્ઠ કાર્યકર અને રાજકીય આગેવાન શ્રી કેશાજીભાઈ અને આપણે કનુભાઈ પણ એમનો સારી એવી સહકાર આપી અને કેમ્પનું નામ એવું બને એવું એમણે મહેનત કરી એટલે આપણે એમને તાળીઓથી બતાવી। રણુજામાં પણ આપણા આશ્રમની સેવા જે ચાલે છે એમાં પણ આપણા ગામના અબરેસર ગામ પરિવાર અમારા જીવન ભાવ બપોરાજી અને આપણા મંડળના અનેક સેવાભાવી શંકરલાલ શ્રી, દશરથભાઈ, અમારી કેશવભાઈ, લાલાભાઈ, માસ્ટર સાહેબ બધાને ખૂબ સારી સેવા આપી છે। અત્યારે પણ ત્યાં રણુજામાં હું કાલે રાત્રે 11 વાગે આવ્યો છું। ખૂબ સારી સેવા માટે હજારો કેમ્પ રસ્તાઓમાં બનાવેલા છે। લોકો જંગલમાં જો પાણી ન મળે એવી જગ્યાએ સુંદર કેમ્પ બનાવી અને રામદેવજી મહારાજના પગપાળા યાત્રાળુઓની સેવામાં સાહેબ તન મન ધનથી એવા જોતરાયેલા છે કે આપણે કલ્પના ન કરી શકીએ એવા ધનવાન સુપાન પગપાળા યાત્રાળુઓની સેવા કરે છે। આપણા આશ્રમનું નામ ત્યાં સનાતન ગુજરાતી નક્ષત્ર આશ્રમ આવેલું છે અને ત્યાં પણ સતત યાત્રાઓનો ખૂબ ઘસારો છે। એને પહોંચી વળવા માટે માણસો પણ આપણી પાસે હવે બહુ ઓછા પડે છે એટલે 10-20 માણસોની ટીમ ગોઠવી દીધી છે અને એ પણ પરમેનન્ટ જશે અને 30 દિવસ સુધી રસોઈયાઓને પણ એમનું મહેનતાણું આપીને આપણે નક્કી કરી દીધા। 1 મહિના સુધી સતત ત્યાં સેવા આપે। આપણે પણ બોલીને ટાઈમ આપ્યો હોય તો સેવામાં સામેલ થવું હોય તો પધારજો। બેન દીકરીઓને પણ આમંત્રણ છે કે તમારે પણ અઠવાડિયે 10,000નો ટાઈમ મળે તો રોટલા બનાવવા માટે
રણુજા આપજો, દર્શન થશે, વસ્તીના દર્શન થશે, રમાપીના દર્શન થશે. અને સતત એવા દશહારામાં રહેશો તો કોઈ કાંટાનું મોય કરવા થશે એ નીકળી જાય. બધાને મારું આમંત્રણ છે, આપણા સગા સંબંધીઓને પણ સમાચાર આપો, બધા આશ્રમની સેવાનો ખૂબ લાભ લે. આશ્રમમાં પણ લોકોએ તમામ સમાજે તન ધનથી સેવા સાથ સહકાર આપી રહ્યા છે. ખૂબ જોશમાં અત્યારે એનું કામ પણ ચાલુ છે, માણસોનો પણ દસારો છે. આપ સૌ આવું સેવાના કાર્ય કરો છો એ આપણા ગામની શોભા છે, આપણા ગામની ચડતી કળાની નિશાની છે. અને જુવાન દીકરાઓ એમાં સામેલ થાય. ધીરે ધીરે આડાવડું કટુણીનું વ્યસનો હોય તો પણ એની અંદરથી દૂર થઈ જાય. અને અંદરો અંદર કંઈ કડવાશ હોય પણ એ આપણે ઓછી કરીએ. રામાભાઈને પ્રાર્થના કરીએ, મહારાજ તમે અમારા ગામ ઉપર ખૂબ કૃપા કરજો, સમગ્ર વિશ્વ પર કૃપા કરજો. જે વિશ્વની લાજ રાખી છે એની અમારા બધાની લાજ રાખજો એવી પ્રાર્થના સાથે બોલો રામદેવજી મહારાજની. વચ્ચે મને આમંત્રણ આપ્યું હતું પણ હવે મારે શરીર બધું થાકી ગયેલું ને બહુ હરિયું કરી શકતું નહીં. એટલે એ વખત મારાથી અવાયું નહોતું. પણ ગામમાં ભજનમાં એમાં કોઈ આમંત્રણની જરૂર નહીં. આમંત્રણ ના આપવું હોય ના આપો તો અમે આવીએ. અમારી પાસે એવો ટાઈમ હોય તો અમારે બીજું તો હવે આ શરીર બીજું હું કોમમાં લેવાનું તો તમે પહાડો પર ઘોડા આવી તો ગાડી ચલાવી. હવે તો બીજા કોઈ કોમમાં આવવું નથી તો પછી એમ કહેવાનું શું હતો. પણ ત્યારે બહુ મુસાફરી થયેલી હોય, જવાબદારી પણ ઘણી બધી મોટી છે. વડાલી આશ્રમ, નવતા આશ્રમ, જુનાગઢ આશ્રમ અને રણુજા આશ્રમનું કામ બહુ મોટા પાયા પર ચાલે છે. જવાબદારી બહુ ચાલે છે. એટલે થોડું ખૂબ વોટ આપણું જોઈએ તો ભૂલથી તમે કંટાળા માટે આવું બોલું પાછા માફ કરજો. એટલે નહીં બોલતો પણ વોટ આપવી જરૂર છે. કંઈ પણ ભૂલ થઈ જાય છે. એટલે સૌને વિનંતી કરું છું, કોઈ જેટલું જીવાય એટલું આમ જીવવું છે, બધાનાથી પ્રેમ રાખવો છે. અને તમે બધા મારા ઉપર પ્રેમ રાખજો એવી આપણે નરસિંહને પ્રાર્થના કરીએ. દશરથભાઈને પણ આપણે બધાથી વિનંતી કરી કે ગણેશ સ્ટુડિયો દ્વારા અત્યાર સુધી ખૂબ સારી સેવા આપી છે. તો છેલ્લે એવી સેવા આપો, એવી સેવા આપો દેશ પ્રદેશ સુધી આપણા ગામનું નામ, નરસિંહનું નામ રોશન થાય એવી ભગવાન પણ તમને શક્તિ આપે. સ્ટુડિયો છે એટલે વિશાળ દિલ રાખી અને જુદા જુદા અનુભવો સાથે તમે આગળ વધો એવી પ્રાર્થના કરીએ. સૌનું કલ્યાણ થાવ, રમાપીની કૃપાઓ કરો. ઢોળે માનીને ખેતરવાડી નોકરી ધંધામાં સૌને રામદેવજી મહારાજ ખૂબ કૃપા કરવા જય જયકાર થાય એવી ભાવના સાથે રામદેવજી મહારાજની